જય હિન્દ જય ભારત। ખેડૂત મિત્રો, જીરાનો પાક જોવો તમે। આ જીરાનો પાક થયો છે 80 દી ઉપરનો અને જીરું એકદમ પાકી ગયું। તમે જોવો, આ ફૂલ પાકમાં છે। આજે તારીખ છે 23/2/2025। આપણે જીરું જોવા માટે આવ્યા છે અને આ જીરું આવું છે આપણું। જોવો તમે, આ જીરાની અંદર અલગ અલગ પ્રકારના ફૂગનાશક દવાનો ઉપયોગ કર્યો છે। અલગ અલગ ચૂસ્યા પ્રકારની જીવાત મારવાની દવાનો ઉપયોગ કર્યો છે। થીપ્સ કથીરી માટેનો, મચ્છરી દવા માટેનો, અને આ રીતનું જીરું છે। આપણે આ ગામ છે સીતાણા, હનુમાનજીનું મોટું મંદિર છે। આપણે હનુમાનજીની જગ્યા મોટી લિંગ, હનુમાન બાપાનું મોટી મૂર્તિ છે આ ગામની અંદર। ગામ સીતાણા લાગુ પડે, તાલુકો લાગે માણાવદર અને જિલ્લો લાગે જુનાગઢ। આપણું આ રીતનું જીરું છે આ, અને જીરું બસ હવે 2-3 દિન પાક ઉપાડવાની તૈયારી છે। જો આ જીરાની, આ રોડને કાંઠે ભાઈની વાડી સીતાણા ગામની અંદર છે। ખેડૂત મિત્રો જરાક કોમેન્ટ કરજો કે આ જીરું કેટલું થાય જરાક, કારણ કે બધાની અભિપ્રાય અલગ અલગ હોય, જમીનની તાસીર અલગ અલગ હોય, જમીનના પ્રકાર અલગ અલગ હોય, અને આમાં દવાના ડોઝ અલગ અલગ માર્યા હોય, ખેડૂતની મહેનત અલગ અલગ હોય, ખેડૂતની ટૂંકમાં પાણીની પદ્ધતિ અલગ અલગ હોય, પછી પાણી અલગ પ્રકારનું હોય, જમીન અલગ પ્રકારની હોય। તો આ ખેડૂત મિત્રો આ જીરાનો ઘેરો જોઈ અને તમે કોમેન્ટમાં લખજો કે આ જીરું કેટલું થાય। આ રીતનું જીરું જોશે આપણે। આ મારા અંદાજ પ્રમાણે 7 થી 8 મણ જીરું થાય। છતાંય તમને કોઈ વિચાર આવતો હોય પ્રમાણે જરાક કોમેન્ટ મારજો। જુનાગઢ જિલ્લો છે, તાલુકો માણાવદર છે, ને ગામ છે સીતાણા। આ દેખાય ગામ સીતાણા છે। આપણે સીતાણા, ભીતાણા, ફૂલરામા, મિતી, નવાગામમાં પટ્ટે જીરું જોવા માટે આવ્યા છીએ। આપણે દરેક દિવસે અલગ અલગ ગામમાં જીરાના વિડીયા બનાવીએ છીએ, આખા સૌરાષ્ટ્રમાં ફરીએ છીએ, અને આપણો એક જ ધ્યેય છે ખેડૂતોને સાચી અને સારી માહિતી આપવી, ખેડૂત પાસે કંઈક લેવું અને ખેડૂતને કંઈક દેવું। આ થીમ સાથે આપણે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરીએ છીએ અને આપણે સારામાં સારો રિસ્પોન્સ મળે છે। અને આ રીતના જીરાના ઘેરા બનાવ્યા છે। જો ભગવાનની કૃપાથી જીરા બને બધા। જોવો તમે જીરું, આ તમને આ જીરાના કોમેન્ટ મારજો કે કેટલું જીરું થાય ભાઈ। આ ઓકે, જય હિન્દ જય ભારત।